એડમેન ફોજી સભાવાળું મારો ભગવાન કહેન વેળાઈ દેવ કોશું અને બરોબર હું શિયન ભવાની માતા બોલતી છું નૈનીતાલની અંદર જોબ હોય નૈનીતાલની અંદર તમારો ફોજીનો કેસ ચાલતો હોય અને પેન્શન અટકીને પડ્યું હોય મોંજક જગતમાં હું શિયન ભવાની વતરી છે માતા ધોણી રહી છે નૈનીતાલ કેસ અટક્યો પેન્શને અટક્યું અને પીએફ અટક્યું બધા અટક્યા રિટાયર્ડ થઈને વર્ષો થઈ ગયા પણ પૈસા નહીં આવતા હાલ ગાડીઓ ચલાવીને મજૂરી કરીને પૂરું કરો છો ભાઈ ગાડીઓ ત્રણ છે પણ અડતી ના હે પેલવેન સાચા રસ્તે જતા તો ભૂલા પડવાના અને જ્યાં તમારું નુકસાન લખ્યું અહીંયા શોર્ટકટ જવાય અને બરોબર 88 દાડમ ચુકાદો હોય 35-40 લાખ રૂપિયા તારું પેન્શન પીએફ મળે મોંજક જગતમાં માતા ધોણી રહીશું ભાઈ સભાવાળું મારો ભગવાન કહે છે કદાચ જાજુ ને ચાલતી નહીં ટુરિસ્ટમાં તારા સાધન ચાલતા નહીં અને દાડો ઉગે ટુરિસ્ટની અંદર તારા સાધન ચાલવા મળે અને ના દાર્યું અને એવો પૈસા રળવા મળે તો હું માતા કો તાર કરવું અને બરોબર 2 અગરબત્તી ચાલુ કરજે દેવ ઉપર વિશ્વાસ રાખજે ઘરમાં સુખ શાંતિ થાય ધંધો તારો ચાલવા મળે 88 દાડમ કેસનો તારો ચુકાદો આવે એટલે હું મેલડી કોઈ તાર કરવું અને બોલું ફौजी ન बनाऊं तो मारू नाम जरूर ले सभा वालू राठौड़ ज्यादा कुछ नहीं बोल रही लेकिन 3 मंथ में जितना लॉस किया है उसको कवर होने लगे ठीक है ज्यादा नहीं बोल रही लेकिन 13 मंथ हुए और 13 मंथ के अंदर 7 करोड़ रुपए मार्केट से निकल के दूं तो माता बोले वो आपको करना है ठीक है मंजूर है मार्केट में बैठिए कस्टमर और पैसे दोनों लाने की जिम्मेदारी मेरी आपको सिर्फ करना क्या 2 अगरबत्ती लगानी है विश्वास से ठीक है बाकी मेरा आशीर्वाद है जो आप जिस काम से आए वो काम आपका हो जाएगा बाकी टेंशन फ्री हो जाओगे क्योंकि यहाँ आने के बाद सभी का टेंशन खत्म हो जाता है सभा वालों हैंग बैठा बैठा मुड़ा हम भाड़े हिंदी में बात करे हिंदी आवड़े गुजराती आवड़े इंग्लिश आवड़े सभा वालू मारो भगवान के सर ऑल पीपल लिसन टू मी बाय द वे आई एम सर ऑल पीपल सभा वालू बता लिसन એટલે ઓભળો પણ મારો ભગવાન કે છે તો મજા 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 ના બનાવું તો મારું નામ મેળી નહીં લે સભા વાળું મારો ભગવાન કે છે ઘરમાંથી વસ્તુ જાતીની ચોરી કરશે ને તારા પેટનો છોકરો ચોર છે વેળાય હું શેન ભોની મેળી કહું છું ભાઈ દાગીનો જો કોણ લઈ ગયું તો ઘરમાં 5 મેમ્બર સિવાય 6 મેમ્બર ની ખોલે કોણ ચાવી ધણી કને હોય પડોશી થોડી આલીને તો પહેલે મારી તિજોરી ચાવી તું રાખજે સભા વાળું મારો ભગવાન કે છે અને બરોબર હું શિયન ભવાની મેલડી બોલતી છું વખો છે અને વખાનું કારણે તમે જ છો ચમક તમારા દેવ છે તમે માનતા નહીં પૂજા ચો કરો મૂળ વતન જીવ તો આ સારા મંદિર બંદિર ચમ નથી કરતા પટલી ભરવાઈ નતા હેડુશી બસ તો પેલી હોમા પગ ઈચ્છા થાય કોમ કરે નકર નો કરે પટલી ભરવાનું મંદિરે રાખો અન દેવ રળવા ઉતરે દુનિયાની અંદર 80% દુનિયાનું ચમ હારું નથી થતું એનું કારણ છે માતા હાલે માતા કે મારી ઘર બનાવી હાલે માતા એમ કે દીકરો હાલે બધું રેડી કરે નોકરી હાલ તો નોકરી હાલે અને દેવનું કરવાનું થાય એટલે મારી ભાઈઓ પેલા નથી થતા હા
પગે નિવેદ કરીએ એટલે કંઈ ત્યાં જઈએ એટલે કોઈ આપણું ભૂખું અમારું જઈએ કે પૂજી એટલે એમાં નોરતામાં જઈએ પગે લાગીએ અને માતાજીનો શણગાર કરીએ. શેનું મઢ કર્યું? શિકોતર નું કર્યું ને ચામુંડા કર્યું. ગોગો છો, કુંભાર છો. સમ કે તમે પ્રજાપતિ જો તમારા દેવના ઠેકાણા ન હોય ને તમે નાકા ખોળવા નીકળો. મઢ કર્યું તો વખવાદ આવે ને કોકોને પૂછવું તો ભાઈ આમ માતા ભેળા શું શું દેવ છે. પછી જાજુ બોલતી નહીં 4 જણા કરીને બિહાડન કુવાઈ ન તમારે શું કામનું ભાઈ એમ તો ડખા હતા ચોથી ભેળું કર્યું. બરાબર મારા બોલ્યા ફેર નહીં આવે બોલ રતી ભરે આવો સભા વાળું પટલી મંદિર આવીને ભરવાનું રાખો અને બરોબર હું શિવ ભવાની માતા ધૂણતી છું. જો હારું થાય ગોગો છે, સતી છે, શિકોતર છે, ચામુંડ માતા છે ને એક ક્ષેત્રપાળ છે. આટલા ડેરા છે એમાં એકને ખાવા આલો ને બીજાને ના આલો તો વખો હરખું વાલવું પડે. પછી શંકર મારો ઈશ્વર કે છે કે નાટના કુંભારો હોય ને પ્રજાપતિ હોય ને તમારા દેવની ઠેકાણા ન હોય તો એ કુંભારા માટે મારા મંદિરે કોઈ જગ્યા નહીં. આ પહેલી શરત. જેમ કે તમારી ઉંમર થઈ જાય ને તોય માતા ન કરો તો મારા કીધે કોઈ દાડું કરવાના જ નથી. એ ડોશી દાદુ બોલતી નહીં પણ મોન્યું નહીં આખી જિંદગી એના વખાસ. અંશાબેન બાબુભાઈ જુનાડી છે 1100 રૂપિયા. હાસુ છે ડોઆ મોન્યું નહીં હાસુ છે. આમ જોરથી હુંકારો હા ના તો બોલો. આ ડોહો તો રળો ધૂણે છે. હું માતા ઉભા તો મનતી નહીં જબરી વટ મારા છોકરા નોમ કરીને વાવડે માર કંચમ ન થાવતી જોવે છે ધુનાડું હાલત. જો 2 અગરબત્તી ચાલુ કરજો ને હોળમી સઢીના ગોગાના નામથી ઘેર દીવો ભરજો ભાવનગર અને વરદી થાય નોરતે નહીં આવો ચાલશે પણ 12 મહિને જીમાડવાનો ટાઈમ તે પટલી ભરવાનો ટાઈમ ના થાય દુનિયાના ખૂણે ઓટ મંદિરે આવજે. જ્યાં 12 મહિના થાય જો જગત પરિધાન પૂરું ના કરવા ઉતરું મારું નામ જેરું નહીં. આ છોકરાના ઠેકાણા પડી જાય, છોકરાના મજા થઈ જાય, ધંધે પોણી લેર થઈ જાય એટલે હું માતા કોતાર કરું ભાઈ મજા થઈ જાય મારા દેવના આશીષ. બોલ ભાઈ